ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો અત્યારે આપણે 11 સાયન્સની અંદર યુનિટ નંબર 4 છે પ્લાન્ટ ફિઝિયોલોજી. એની અંદર અત્યારે ચેપ્ટર 14 છે વનસ્પતિની અંદર શ્વસન. તો આપણે એ ચેપ્ટરની આપણે શરૂઆત આપણે કરી ચૂક્યા છીએ. તો અત્યાર સુધીમાં ચેપ્ટર યુનિટ નંબર 4 ની અંદર ચેપ્ટર 11 છે, ચેપ્ટર 12 છે, ચેપ્ટર 13 છે, આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. અને અત્યારે ચેપ્ટર 14 ની અંદર પહેલો લેક્ચર આપણે ડિસ્કશન આપણે કમ્પ્લીટ કરેલો છે. ક્લિયર? તો આપણે કોઈ પણ ચેપ્ટરની આપણે શરૂઆત કરી તો ફર્સ્ટ લેક્ચરમાં આપણે જે ચેપ્ટરના આપણે 16 એટલે કે આત્મા સુધી આપણે પહોંચવાની આપણે ટ્રાય કરતા હોઈએ કે આ ચેપ્ટર શું તમને કહેવા માંગે છે. ક્લિયર? તો ચેપ્ટર 14ના પહેલા લેક્ચરમાં આપણે એ ડિસ્કશન આપણે કર્યું કે તમને કોઈ પણ કોષ હોય, વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય, એની અંદર ઓક્સિજન છે કોષની અંદર આવી જાય, ગ્લુકોઝનું કઈ રીતે ઓક્સિડેશન કરે છે એના વિશે આપણે ઓવરવ્યૂ વિશે આપણે ડિસ્કશન આપણે કરેલું છે. ક્લિયર? તો હવે આપણે ચેપ્ટર 14 ની અંદર આજના લેક્ચરમાં આપણે શું જોવાનું છે તો એનસીઆરટી પ્રમાણે કઈ રીતે આગળની ડિસ્કશન કરેલું છે એ જોશું. અને એના પછી આપણે જોશું કે ગ્લાયકોલિસિસ તમને કઈ રીતે જોવા મળે. ગ્લાયકોલિસિસમાં ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય છે અને પાયરુવિક એસિડમાં નિર્માણ પામે છે. તો એના જે ડિફરન્ટ જે 10 સ્ટેપ છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? તો આપણે આજનો લેક્ચર શરૂ કરી એની પહેલા લાસ્ટ લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કરેલું હતું એક રિવિઝન કરીએ અને પછી આપણે આગળ વધીએ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું કે કોઈ પણ પ્રકારનો વનસ્પતિ હશે, કોઈ પણ પ્રકારનું ફ્રૂટ હશે, કોઈ પણ પ્રકારનું શાકભાજી હશે, તો કોઈ ટૂંકમાં એમ કહીએ કે કોઈ પણ પ્રકારનો ખોરાક હશે તો એની અંદર તમને રાસાયણિક ઉર્જા તમને જોવા મળશે. માની લે કે કોઈ પણ ફ્રૂટ છે તો એની અંદર તમને શર્કરા તમને જોવા મળે. અને શર્કરા શું છે તો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનો એક અણુ છે. ક્લિયર? અને કાર્બનની અંદર તમને ઇલેક્ટ્રોન જોવા મળે, હાઇડ્રોજનની અંદર ઇલેક્ટ્રોન જોવા મળે, તો એની ઇલેક્ટ્રોનની ગોઠવણી તમને જોવા મળે. ક્લિયર? આપણે એ પણ આપણે ડિસ્કશન કરેલું હતું કે પ્રકાશ ઉર્જાની અંદર જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન તમને ક્લોરોફિલમાં દ્વારા ઉત્તેજિત કરવામાં આવે અને એ જ ઇલેક્ટ્રોન છે તમને ગ્લુકોઝ સ્વરૂપે એ સંગ્રહ પામે. ક્લિયર? હવે આપણે ગ્લુકોઝનું ઓક્સિડેશન કરશું તો આપણે એ જ ઇલેક્ટ્રોનને મુક્ત કરી એમાંથી આપણે ઉર્જા કઈ રીતે મુક્ત કરશું એ ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? પછી આપણે જોયેલું હતું કે આપણું બોડી છે, માનવ શરીરની વાત કરવામાં આવે તો ખોરાક તરીકે સૌ પ્રથમ કાર્બોદિતનો યુઝ કરશે, એના પછી તમને ચરબીનો યુઝ કરશે અને એના પછી તમને પ્રોટીનનો યુઝ કરશે. ક્લિયર? અને કાર્બોદિતમાંથી તમને 4 કિલો કેલરી તમને મળશે, પ્રોટીનમાંથી 4 કિલો કેલરી ઉર્જા તમને મળશે 1 ગ્રામના દહન કરવાથી. ક્લિયર? અને ચરબીમાંથી તમને 9 કિલો કેલરી ઉર્જા તમને મળશે. ક્લિયર? જ્યારે વિટામિન છે, ખનિજ ક્ષારો છે, એમાંથી તમને ઉર્જા મળતી નથી. તો આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ. ક્લિયર? આપણે આજે ખોરાક આપણે યુઝ કર્યો. ક્લિયર? એ ખોરાકમાંથી છેલ્લે આપણે કાર્બન ડાયોક્સાઇડ અને તમને પાણી મળશે અને એમાંથી આપણે ઉષ્મા ઉર્જા તમને મળશે. ક્લિયર? ઉષ્મા ઉર્જા મળશે અને અમુક પ્રમાણમાં ઉર્જા છે તમને મુક્ત પણ થશે. ક્લિયર? પછી આપણે વાત કરેલી હતી કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન આપણે શું કરીએ છીએ, CO2 H2O છે એને ભેગા મળી પ્રકાશ ઉર્જાની હાજરીમાં આપણે એને ગ્લુકોઝમાં આપણે નિર્માણ કરીએ છીએ. ક્લિયર? અને ઓક્સિજન તમને મુક્ત કરે છે. જ્યારે આપણે શ્વસનની અંદર શું જોવાનું છે, ગ્લુકોઝ અને ઓક્સિજન છે બે ભેગા મળશે અને એનું આપણે ચયાપચય કરવામાં આવે તો છેલ્લે તમને CO2 અને H2O તમને રૂપાંતર કરવામાં આવે. ક્લિયર? તો પ્રકાશ સંશ્લેષણ બરોબર છે, ગ્લુકોઝનું માંથી તમને પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ગ્લુકોઝ બનશે અને શ્વસન દરમિયાન તમને ગ્લુકોઝ છે એને તોડવામાં આવે છે. ક્લિયર? એના પછી આપણે ફૂડ ચેઇન વિશે પણ આપણે ડિસ્કશન આપણે કરેલું હતું કે આપણે જે સૂર્ય ઉર્જા છે એમાંથી સૂર્યમાંથી જે ઉર્જા આવી એટલે એ વનસ્પતિ પોતાના માટે લેશે અને વનસ્પતિને કોઈ પણ શાકાહારી પ્રાણી લેશે. ક્લિયર? તો અહીં તમને કીટક આપેલું છે તો કીટક લેશે. ક્લિયર? કીટક વનસ્પતિની ઉર્જા છે એ કીટક પાસે આવી. હવે કીટકને છે કોઈ બરોબર છે કોઈ ડેટકો ખાશે તો કીટકની ઉર્જા ડેટકાની અંદર આવશે. ડેટકાને એક સાપે ખોરાક તરીકે યુઝ કર્યો. ક્લિયર? તો ડેટકાની ઉર્જા સાપની અંદર આવી અને સાપનો ખોરાક તરીકે છે કોઈ એક બાજે યુઝ કર્યો. ક્લિયર? તો બાજ છે ક્લિયર એની અંદર એ ઉર્જા આવી ગઈ. ક્લિયર? અને બાજ છે એનું મૃત્યુ થયું તો એની અંદર જેટલા પણ કોઈ પણ સંયોજનો હતા કાર્બનિક અકાર્બનિક સંયોજનો એ જમીનની અંદર પાછા ભેગા થઈ ગયા. ક્લિયર? તો આ આખી તમને આહાર શૃંખલા તમને જોવા મળે. ક્લિયર? તો આપણી એનસીઆરટીમાં આ પોઈન્ટ છે કઈ રીતે આપેલો છે એ પણ આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? તો
તો આના ઉપરથી તમને શું જોવા મળે? તો ઉર્જાનો તમને એક સતત પ્રવાહ તમને ચાલુ રહેતો જોવા મળે. ક્લિયર? આપણે ડિટેલમાં આપણે 12મા ધોરણની અંદર પર્યાવરણ વાળું ચેપ્ટર છે એની અંદર આહાર શૃંખલામાં આપણે ડિટેલમાં જોશું. ક્લિયર? પછી વેરી ઇમ્પોર્ટન્ટ છે, ઘણા બધા સ્ટુડન્ટ છે એ શ્વસન અને આપણે શ્વાસોચ્છ્વાસની ક્રિયા, કોષીય શ્વસન અને શ્વાસોચ્છ્વાસની ક્રિયાને બે એક સરખું સમજે છે. બરોબર, બે વસ્તુ અલગ છે. ક્લિયર? આપણે જે શ્વાસ લઈએ છીએ એ શ્વાસ ફેફસામાં જશે, ફેફસામાંથી વાયુકોષમાં, વાયુકોષમાંથી જે તે કોષમાં. ક્લિયર? તો એને આપણે શ્વાસ કહેવામાં આવે. ક્લિયર? હવે ઈ ઓક્સિજન છે. ક્લિયર? આપણે શ્વાસ લીધો તો ઓક્સિજન આવ્યો, તો એ ઓક્સિજન કોષની અંદર ગયો. હવે ગ્લુકોઝનું ઓક્સિડેશન એ ઓક્સિજન કરશે. ક્લિયર? એટલે આપણે એને શું કહેવામાં આવે? કોષીય શ્વસન. કોષની અંદર ઓક્સિજનનો ઉપયોગ કરવામાં આવે કોઈ પણ ચયાપચય ક્રિયા કરવા માટે, તેને શું કહેવામાં આવે? કોષીય શ્વસન કહેવામાં આવે. ક્લિયર? તો કોષીય શ્વસન અને આપણે નોર્મલ શ્વાસોચ્છ્વાસ છે, બે વસ્તુ, બે ક્રિયાવિધિ છે, તમને અલગ અલગ છે. ક્લિયર? પછી આપણે એ પણ ડિસ્કશન કરેલું હતું કે આખે આખું વાત કરવામાં ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થશે. ક્લિયર? ત્યારે તમને 38 એટીપી નું તમને નિર્માણ થશે. એટલે 38 એટીપી. તો ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થતા તમને 38 એટીપી તમને જોવા મળશે. ક્લિયર? એમાં છેલ્લે તમને CO2 તમને છૂટો મળશે, એમાં H2O તમને છૂટો પડશે. ક્લિયર? હવે એની અંદર તમને મુખ્યત્વે તમને 3 સ્ટેપ જોવા મળે. ક્લિયર? તો પહેલા ગ્લુકોઝમાંથી ગ્લાયકોલિસિસ દરમિયાન પાયરુવિક એસિડમાં રૂપાંતર પામશે, જે તમને કોષના કોષ રસની અંદર થશે. હવે પાયરુવિક એસિડ છે એ એસિટાઇલ કોએન્ઝાઇમમાં રૂપાંતર પામશે અને એસિટાઇલ કોએન્ઝાઇમ છે એ તમને કણાભ સૂત્રની અંદર દાખલ થશે અને ક્રેબ્સ ચક્રમાં ભાગ લેશે. ક્લિયર? અને છેલ્લે તમને જે NADH2 છે, FADH2 જે મુક્ત થશે. ક્લિયર? એમાંથી ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર ETS દ્વારા એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવામાં આવશે અને એમાંથી ઉર્જા મુક્ત કરવામાં આવશે. એટલે ટોટલ એક ગ્લુકોઝના સંપૂર્ણ દહનથી તમને 38 એટીપીની જરૂર 38 એટીપી છે તમને મુક્ત થશે. ક્લિયર? એ કઈ રીતે થશે એ આપણે આગળ ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? પછી આપણે વાત કરવામાં આવે તો ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડનું નિર્માણ થશે, તો તમને એને શું કહેવાય? ગ્લાયકોલિસિસ કહેવામાં આવે અને તમને કોષ રસની અંદર જોવા મળે. તો કોઈ પણ સજીવ હશે, બેક્ટેરિયા હશે. ક્લિયર? કોઈ પણ સજીવ હશે, બેક્ટેરિયા હશે કે બરોબર છે, સજીવ હશે ટૂંકમાં, બેક્ટેરિયા, વનસ્પતિ, પ્રાણી, તો બધાની અંદર તમને ગ્લાયકોલિસિસ તમને જોવા મળશે. ક્લિયર? એક વાયરસની અંદર ગ્લાયકોલિસિસ જોવા નહીં મળે. શું કામ? એ આપણે આગળ ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? હવે પાયરુવિક એસિડનું નિર્માણ થઈ ગયું. હવે જો પાયરુવિક એસિડને ઓક્સિજન મળશે, પાયરુવિક એસિડ છે ને ઓક્સિજન મળશે તો એ ક્રેબ્સ ચક્રમાં ભાગ લેશે. ક્લિયર? અને છેલ્લે તમને ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર દ્વારા આગળ વધશે, છેલ્લે એટીપીનું નિર્માણ કરશે. ક્લિયર? પણ જો એને ઓક્સિજન નહીં મળે તો શું કરશે? આથવનની ક્રિયા કરશે. આથવનની ક્રિયામાં લેક્ટિક એસિડ ઉત્પન્ન કરશે અને આલ્કોહોલ ઉત્પન્ન કરશે. ક્લિયર? હવે આલ્કોહોલ ઉત્પન્ન કરશે તો એની જોડે તમને CO2 પણ એનું પ્રોડક્શન તમને જોવા મળશે. ક્લિયર? તો આપણે આ ડિટેલમાં એ પણ આપણે જોશું કે કઈ રીતે તમને આખી પ્રોસેસ છે તમને જોવા મળે છે. ક્લિયર? પછી આપણે વાત કરેલી હતી કે અલગ કોઈ પણ ખોરાક હશે તેમાંથી આપણે ઉર્જા આપણને મળતી જોવા મળશે. કાર્બોદિત તરીકે ખોરાક હશે, ચરબી તરીકે ખોરાક હશે અથવા કોઈ પણ પ્રોટીન સ્વરૂપે ખોરાક હશે તેમાંથી આપણે ઉર્જા તમને મળશે. ક્લિયર? હવે આપણે જેટલું લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું, ક્લિયર, એ બધું NCERTમાં કઈ રીતે આપેલું છે આ ક્લિયર એ આપણે ડિસ્કશન કરીએ. આપણી પ્રિય પુસ્તક NCERT છે એ આપણે ડિસ્કશન કર્યું ફર્સ્ટ લેક્ચરમાં. એ પોઈન્ટ વિશે શું કહે છે એ આપણે ડિસ્કશન આપણે કરીએ. ક્લિયર? તો શું કહે છે? આપણે એ યાદ રાખવું જોઈએ કે લીલી વનસ્પતિઓમાં પણ બધા જ કોષો, પેશીઓ અને અંગોમાં તમને પ્રકાશ સંશ્લેષણ થતું નથી. ક્લિયર? તો તમને ખ્યાલ છે કે વનસ્પતિના ફક્ત લીલા પર્ણની અંદર જ તમને પ્રકાશ સંશ્લેષણ થશે. વનસ્પતિના પ્રકાંડમાં સબરા નહીં થાય, મૂળની અંદર તમને જોવા નહીં મળે. ક્લિયર? એ વનસ્પતિની શાખાની અંદર પ્રકાશ સંશ્લેષણ નહીં થાય. તો હવે વનસ્પતિના મૂળની અંદર થતું નથી, વનસ્પતિના પ્રકાંડની અંદર પ્રકાશ સંશ્લેષણ થતું નથી, તો એને પણ ખોરાક, એ પણ જીવંત પેશી છે તો એને પણ ખોરાકની જરૂર પડે. એને પણ જીવિત રહેવા માટે ઓક્સિજનની જરૂર પડશે, CO2ની જરૂર પડશે. ક્લિયર? ખોરાકની જરૂર પડશે. તો
તો એ કઈ રીતે જીવિત રહે છે, ક્લિયર? તો આપણે શું વાત કરવામાં આવે તો આપણે વનસ્પતિની અંદર આપણે ખ્યાલ છે કે ખોરાકનું નિર્માણ ગ્લુકોઝ સ્વરૂપે થાય છે, વનસ્પતિમાં ખોરાકનું સ્થળાંતર ફ્રુક્ટોઝ સ્વરૂપે થાય છે, વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ તમને સ્ટાર્ચ સ્વરૂપે થાય છે, ક્લિયર? તો પર્ણની અંદર ફ્રુક્ટોઝ બની જશે અને ફ્રુક્ટોઝ છે તમને અણુવાહક પેશી દ્વારા વનસ્પતિના જે તે ભાગ સુધી પહોંચાડવામાં આવશે, ક્લિયર? અને પછી વનસ્પતિના ફ્રુક્ટોઝમાંથી ગ્લુકોઝ વનસ્પતિમાં સુક્રોઝ બનશે એટલે સુક્રોઝ જે તે ભાગમાં આવશે અને સુક્રોઝ શું છે તો એક ડાયસેકેરાઇડ છે. શું છે? સુક્રોઝ છે એ શું છે? એક ડાયસેકેરાઇડ છે. એમાંથી તમને ગ્લુકોઝ બનશે અને એમાંથી બીજું શું બનશે? ફ્રુક્ટોઝ, ક્લિયર? તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બે તમને ગ્લાયકોલિસિસની આગળ તમને વધશે, ક્લિયર? તો એ પણ આપણે આગળ ડિસ્કશન આપણે કરશું, ક્લિયર? માત્ર તે કોષો જેમાં હરિતકણ હોય છે તે મોટે ભાગે ઉપલા સ્તરમાં તમને સ્થાન પામેલા હોય છે અને તેઓ પ્રકાશ સંશ્લેષણ કરે છે, ક્લિયર? તો તમને ખ્યાલ હશે તો તમે કોઈ પણ વનસ્પતિ તમે જોશો, ક્લિયર? તો જે ઊંચી વનસ્પતિ હશે, તમે કોઈ પણ ઊંચી વનસ્પતિ તમે જોશો તેમાં તમને ઉપરના સ્તરમાં તમને પર્ણ તમને મોટે ભાગે જોવા મળશે, નીચેના સ્તરમાં એકદમ ઓછા પર્ણ હશે. શું કામ? કારણ કે ત્યાં તમને પૂરતા પ્રમાણમાં પ્રકાશ મળશે એટલે વધારે પ્રમાણમાં પ્રકાશ સંશ્લેષણ જોવા મળશે, ક્લિયર? કારણ કે લીલી વનસ્પતિઓ બધા અંગો, પેશીઓ તેમજ કોષો લીલા હોતા નથી, જેથી તેમાં ખાદ્ય પદાર્થો માટે ઓક્સિડેશનની આવશ્યકતા હોય છે, ક્લિયર? જેથી ખાદ્ય પદાર્થો હરિતકણ વિહીન ભાગોમાં વહન પામે છે અને પ્રાણીઓમાં વિષમ પોષી તમને જોવા મળે છે, ક્લિયર? તો શું કહે છે તો હવે પ્રકારની અંદર તો હરિતકણ નથી તો એ તો પોતાનું ખોરાક નહીં બનાવે, તો પર્ણમાંથી સુક્રોઝ સ્વરૂપે ખોરાક છે પ્રકારની પાસે આવશે. ત્યાં તમને સુક્રોઝ છે બે ભાગમાં વિભાજિત, બે મોનોસેકેરાઇડમાં વિભાજિત થશે, ક્લિયર? એક બનશે ગ્લુકોઝ અને બીજું બનશે ફ્રુક્ટોઝ, ક્લિયર? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બે ગ્લાયકોલિસિસમાં ભાગ લેશે અને એમાંથી તમને ઉર્જા કોષ મેળવશે, ક્લિયર? એ કઈ રીતે ભાગ લેશે એની અંદર ક્યાં ક્યાં સ્ટેપ આવેલા છે આપણે બધું ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કરશું, ક્લિયર? અને શું કહે છે? પ્રાણીઓ વિષમ પોષી છે, આપણે પોતાનો ખોરાક આપણે બનાવી શકતા નથી, આપણે બીજા ઉપર આપણે આધાર રાખવો પડે છે, ક્લિયર? જેથી તેઓ પોતાનો ખોરાક વનસ્પતિમાંથી પ્રત્યક્ષ એટલે શાકાહારી કે પરોક્ષ માંસાહારીના સ્વરૂપમાં તમને મેળવે છે, ક્લિયર? તો આપણે ઓલરેડી આ પોઈન્ટ આપણે ડિસ્કશન કરી ચૂક્યા, ક્યાં? આપણે આહાર શૃંખલા આપણે ડિસ્કશન કરી કે જે આપણે વાત કરવામાં આવે તો કોઈ કીટક છે એ ઘાસ ખાય છે, ક્લિયર? તો એ શું છે, ક્લિયર? તો એ શાકાહારી છે. હવે કીટકને કોઈ દેડકો ખાય છે તો શું છે? એ માંસાહારી છે. હવે દેડકાને કોઈ સાપ ખાય છે તો ઉચ્ચ માંસાહારી છે, ક્લિયર? તો કોઈ વાત કરવામાં આવે તો જે સાપ છે એને ઇનડાયરેક્ટલી એને વનસ્પતિ ઉપર આધાર રાખવો પડ્યો, ક્લિયર? આપણે ઓઈ પોઈન્ટ આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ, ક્લિયર? પછી મૃતોપજીવી જેવી કે ફૂગ છે, મૃત કે છતાં પદાર્થો પર તમને નિર્ભર હોય છે, ક્લિયર? તો મૃતોપજીવીની પણ આપણે વાત કરેલી હતી કે બાજ છે, ક્લિયર? એ તમને મૃત્યુ પામશે તો એના જે સજીવના જે કાર્બનિક અકાર્બનિક ઘટકો છે એનું વિઘટન થશે અને વિઘટન તરીકે તમને વિઘટકો જોવા મળે. વિઘટકો તરીકે કોણ હોય? તમને મૃતોપજીવી ફૂગ તમને જોવા મળે, ક્લિયર? તો એને શું કહેવામાં આવે? વિઘટક તરીકે આપણે યુઝ કહેવામાં આવે, ક્લિયર? આપણે ઓલરેડી પોઈન્ટ પણ આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ. આ જાણી લેવું અત્યંત મહત્વપૂર્ણ છે કે જીવન માટે આવશ્યક બધા પદાર્થો પ્રકાશ સંશ્લેષણ દ્વારા જ આપણે મેળવવામાં આવે છે, ક્લિયર? તો આપણે પૃથ્વી ઉપર જેટલા પણ ખોરાક છે, ક્લિયર? એવું છે પહેલી મુખ્ય તમને પ્રકાશ સંશ્લેષણ થશે અને પ્રકાશ સંશ્લેષણ થયા પછી ગ્લુકોઝ બનશે અને એમાંથી તમને વિવિધ તમને બરોબર છે ખાદ્ય પદાર્થોનું નિર્માણ થશે, ક્લિયર? આ પ્રકરણમાં કોષીય શોષણ અથવા કોષોની અંદર ખાદ્ય પદાર્થોનું વિઘટન થવાથી મુક્ત થતી ઉર્જાની ક્રિયાવિધિ અને આ શક્તિના ઉપયોગની એટીપીનું સંશ્લેષણ આપણે સમજાવે છે, ક્લિયર? તો આપણે આ એક ચેપ્ટરની અંદર આપણે શું ડિસ્કશન કરવાનું છે કે ખાદ્ય પદાર્થોનું આપણે ઓક્સિડેશન કરવામાં આવે એમાંથી કઈ જગ્યાએ એટીપી મુક્ત કરશે અને એટીપીનું સંશ્લેષણ કઈ રીતે થાય છે એના વિશે વાત કરવામાં આવે છે, ક્લિયર? મિશન તે પ્રકાશ સંશ્લેષણ હરિતકણમાં થાય છે, ક્લિયર? યુકેરિયોટિક કોષોની અંદર જો કે ઉર્જા પ્રાપ્ત કરવા માટે જટિલ અણુઓનું વિઘટન કોષરસ અને તમને કણપસૂત્રમાં થાય છે, એ પણ તમને યુકેરિયોટિકની અંદર, ક્લિયર? તો શું કહે છે કે કોઈ પણ યુકેરિયોટિક કોષ હશે તો એને પ્રકાશ સંશ્લેષણ કરવું જરૂરી છે અને પ્રકાશ સંશ્લેષણ ક્યાં થશે? હરિતકણની અંદર પ્રકાશ સંશ્લેષણ તમને જોવા મળશે, ક્લિયર?
હવે આ પોઈન્ટ શું કહેવા માંગે છે તો તમને કહેવા માંગે છે કે આપણે વાત કરવામાં આવે તો ગ્લુકોઝનું નિર્માણ ક્યાં થશે બરોબર હરિતકણની અંદર થશે અને ગ્લુકોઝનો ઉપયોગ છે કોઈ પણ કોષના કોષ રસમાં સ્ટાર્ટિંગ થશે ક્લિયર તો ગ્લુકોઝમાંથી પહેલા પાયરુવિક એસિડ બનશે એ તમને ક્યાં જોવા મળશે કોષ રસમાં તમને જોવા મળશે અને કોષ રસમાંથી પાયરુવિક એસિડ છે એસિટાઇલ કોએન્ઝાઇમમાં રૂપાંતર પામશે અને એ તમને કણાભ સૂત્રની અંદર જશે અને ક્રેબ્સ ચક્રમાં ભાગ લેશે ક્લિયર તો એ જ પોઈન્ટ તમને અહીંયા વાત કે છે ક્લિયર જો કે કોષમાં જટિલ અણુઓનું કાર્બન કાર્બન બંધનું ઓક્સિડેશન થવાથી પર્યાપ્ત માત્રામાં ઉર્જાને મુક્ત કરે છે જેને આપણે શ્વસન કહેવામાં આવે છે ક્લિયર તો આપણે વાત કરવામાં આવે તો આપણે ગ્લુકોઝમાંથી કાર્બન ક્યાંયથી આવેલો હતો તો કાર્બન ડાયોક્સાઇડમાંથી કાર્બન આવેલો તો આપણને ખ્યાલ છે તો કાર્બનના 6 અણુઓ જોવા મળે છે ક્લિયર હાઇડ્રોજનના 12 અણુઓ જોવા મળે ઓક્સિજનના 6 અણુ જોવા મળે છે ક્લિયર તો આપણે વાત કરવામાં આવે આપણે H અને O માંથી તો ઓક્સિજન અને H2O તો બની જશે જે ઉર્જા મુક્ત થશે એ મેઇનલી તમને કાર્બનના અણુઓ છે એની વચ્ચે જે બંધ તૂટશે ક્લિયર એ બંધ તૂટવાને કારણે બરોબર છે એમાંથી તમને એટીપી નું નિર્માણ થશે અને કોઈ પણ બંધ તૂટે ક્લિયર તો એ બંધ તૂટવાથી એમાંથી બરોબર છે એટલી ઉર્જા મુક્ત થશે કે એ એટીપી નું નિર્માણ પામશે કઈ રીતે નિર્માણ પામશે એ પણ આપણે ડિસ્કશન આપણે કરશું ક્લિયર આ પ્રક્રિયા દરમિયાન જે સંયોજનનું ઓક્સિડેશન થાય છે તે સ્વાસ્થ્ય પદાર્થો સામાન્ય રીતે કાર્બોદિતનું ઓક્સિડેશન થવાથી ઉર્જા મુક્ત થાય છે ક્લિયર તો શું કહે છે કોઈ પણ સંયોજનનું ઓક્સિડેશન કરવામાં આવે કોઈ પણ સંયોજનનું ઓક્સિડેશન કરવામાં આવે ક્લિયર તેમાંથી તમને શું મળશે ઉર્જા તમને મુક્ત થશે ક્લિયર કોઈ પણ કાર્બનિક સંયોજનોનું ઓક્સિડેશન કરવામાં આવે તો તમને ઉર્જા છે તમને મુક્ત થશે ક્લિયર પરંતુ કેટલીક વનસ્પતિઓમાં વિશિષ્ટ પરિસ્થિતિઓમાં પ્રોટીન ચરબી તેમજ ત્યાં સુધી કે કાર્બનિક એસિડને પણ સ્વાસ્થ્ય પદાર્થોના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે ક્લિયર તો આ પોઈન્ટ પણ આપણે ઓલરેડી ડિસ્કશન કરી ચૂક્યા છે કે કોઈ પણ સજીવ હશે તો એમાં ખોરાકનું ઓક્સિડેશન સૌપ્રથમ કાર્બોદિતનું થશે કાર્બોદિત શરીરમાં પૂરું થઈ જશે પછી ચરબીનો યુઝ કરશે અને ચરબી સંપૂર્ણપણે પૂરી થઈ જશે પછી તમને શેનો યુઝ કરશે પ્રોટીનનો ખોરાક તરીકે ખાદ્ય પદાર્થ તરીકે યુઝ કરશે પ્રોટીન છે શરીરના અલગ અલગ બંધારણમાં તો ઉપયોગી છે ક્લિયર પરંતુ ખાદ્ય પદાર્થમાં પ્રોટીન પણ ઉપયોગી છે એમાંથી ઉર્જા મેળવવામાં આવે છે ક્લિયર તો કોષની અંદર ઓક્સિડેશન દરમિયાન સ્વાસ્થ્ય પદાર્થ આવેલી બધી ઉર્જા કોષોમાં એક સાથે મુક્ત થતી નથી કે એક જ તબક્કામાં મુક્ત થતી નથી ક્લિયર તો આપણે વાત કરી કે કોષની અંદર આપણે વાત કરવામાં આવે કે ગ્લુકોઝનું ઓક્સિડેશનની આપણે વાત કરીએ તો તમને એમાં તમને ઘણા બધા તમને સ્ટેપ જોવા મળે આપણે ખાલી ગ્લુકોઝનું ગ્લાયકોલિસિસ દરમિયાન આપણે જે પાયરુવિક એસિડનું નિર્માણ કરશું ક્લિયર તો એની અંદર તમને 10 સ્ટેપની તમને પ્રોસેસ તમને જોવા મળે કેટલા ગ્લુકોઝનું પાયરુવિક એસિડમાં નિર્માણ પામે તેમાં તમને ખાલી તમને 10 સ્ટેપ તમને જોવા મળે વિચાર કરો તો આપણે ખાલી ગ્લાયકોલિસિસ સુધી જ પહોંચ્યા છે હજી ગ્લાયકોલિસિસમાંથી આપણે ક્રેબ્સ ચક્રમાં જવાનું છે ત્યાંથી આપણે ETSમાંથી આપણે ઉર્જા મુક્ત કરવાની છે તો તમને કેટલા બધા તમને સ્ટેપ જોવા મળે અને બધા સ્ટેપમાંથી તમને ધીરે ધીરે તમને ઉર્જા તમને મુક્ત થશે ક્લિયર આપણે એક એક્ઝામ્પલ પણ લઈએ ક્લિયર તમે અહીં એક સપાટી છે ક્લિયર હવે તમે અહીંયા ઊભા છો ક્લિયર હવે અહીંથી તમે એક બોલનો તમે ઘા કર્યો ક્લિયર તો અહીંથી તમે બોલનો ઘા કરશો તો જેવો તમે બોલનો ઘા કરશો તો એક જ વારમાં તમે બોલ છે એક જ જગ્યાએ પડી જશે ક્લિયર અહીંયા આવી ગયો તો અહીંયા તમને સ્થિર રહેશે બોલ નહીં રહે તો શું કરશે બોલને તમે ઘા કર્યો તો પહેલા બરોબર છે મોટી ટપી પડશે પછી ધીરે 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 બરોબર નાનું થશે અને એક જગ્યાએ સ્થિર થશે તો આનું મિનિંગ શું થશે કે ગ્લુકોઝનું ઓક્સિડેશન થશે ક્લિયર તેમાંથી ધીરે ધીરે માંથી ઉર્જા તમને મુક્ત થશે એક જ વખતમાં બધી ઉર્જા મુક્ત થઈ જશે નહીં ક્લિયર તો એક જ તબક્કામાં મુક્ત થતી નથી ક્લિયર અને હવે તમને એમ પ્રશ્ન પૂછવામાં આવે કે કોષીય શ્વસનને લગતી કઈ પ્રક્રિયા છે કોષીય શ્વસન જેવી બીજી કઈ પ્રક્રિયા છે ક્લિયર તો એની અંદર આવશે દહન કઈ આવશે દહન
આપણે કોષીય શોષણ જેવી બરોબર છે કે બીજી કઈ પ્રક્રિયા તમને જોવા મળે તો દહન છે, પ્રકાશ સંશ્લેષણ નથી તો એકદમ ઓપોઝિટ છે, ક્લિયર, શ્વાસોચ્છ્વાસ નથી, ક્લિયર, કઈ છે, દહનની પ્રક્રિયા છે. તો દહનમાં શું થશે, તમે માની લો કે કોઈ 1 ગ્રામ કાર્બન લીધો, ક્લિયર, હવે એને તમે સળગાવી લીધો તો એની અંદર જેટલી પણ ઉર્જા મુક્ત થશે એક જ વખતમાં એ ઉર્જા મુક્ત થઈ જશે, ક્લિયર. તમે કોઈ પણ 1 ગ્રામ તમે શર્કરા લેશો, એને તમે સળગાવશો, ક્લિયર, તો એને એમાંથી તમને એક જ વખતમાં તમને એક જ સ્ટેપની અંદર ફટાફટ, ક્લિયર, તમને એમાંથી ઉર્જા મુક્ત થઈ જશે, ક્લિયર. જ્યારે તમને ગ્લાયકોલિસ આપણે વાત કરવામાં આવે કોષની અંદર જે ગ્લુકોઝનું આપણે કોષીય શોષણ કરવામાં આવે, ક્લિયર, એનું ઓક્સિડેશન કરવામાં આવે તો અલગ ઘણા બધા સ્ટેપ જોવા મળે અને તમને ધીરે ધીરે એમાંથી ઉર્જા તમને મુક્ત થશે. આપણે આ પોઈન્ટ 2 પોઈન્ટ વચ્ચેનો ડિફરન્સ આપણે આગળ પણ ડિસ્કશન આપણે કરશું, ક્લિયર. તો તમને શું કહે છે કે આપણે વાત કરી કે આપણે કોષીય શોષણની અંદર તમને ઘણા બધા સ્ટેપ જોવા મળે અને ધીરે ધીરે એમાંથી તમને ઉર્જા તમને મુક્ત થતી જોવા મળે. અને આ આખી પ્રક્રિયા છે એમાં ઉત્સેચકો દ્વારા તમને નિયંત્રિત હોય ટપકાવાર ધીમી પ્રક્રિયાઓના સ્વરૂપમાં મુક્ત થાય છે, જે રાસાયણિક ઉર્જા એટીપીના સ્વરૂપમાં સંચિત થાય છે, ક્લિયર. તો શું કહે છે કે ગ્લુકોઝનું ઓક્સિડેશન કરવાથી તમે જે ઘણા બધા સ્ટેપ જોવા મળશે તો એ સ્ટેપમાં ધીરે ધીરે તમને ઉર્જા મુક્ત થશે અને એ દરમિયાન તમને ઘણા બધા ઉત્સેચકો તમને જોવા મળે, ક્લિયર. તો આપણે વાત કરી કે ગ્લુકોઝનું ગ્લાયકોલિસિસ દરમિયાન પાયરુવિક એસિડમાં નિર્માણ પામશે તો એની અંદર 10 સ્ટેપ આવેલા છે, ક્લિયર. તો આપણે એ પણ ડિસ્કશન કરશું કે એ બધા સ્ટેપની અંદર ક્યાં ક્યાં ઉત્સેચકો આવેલા છે, ક્લિયર. તો ગ્લાયકોલિસિસમાં 10 સ્ટેપ આવેલા છે અને 10 સ્ટેપમાં તમને એક ઉત્સેચકો છે ભાગ લેશે, ક્લિયર. તો પછી આપણે જ્યારે આ ક્રેબ્સ ચક્રમાં આપણે આગળ ડિસ્કશન કરશું એમાં પણ આપણે ઘણા બધા આપણે ઉત્સેચક છે એને યાદ રાખવાના છે, ક્લિયર. તો આમાં આપણે ઉત્સેચકોનું નામ આપણે કઈ રીતે યાદ રાખશું એ પણ આપણે ડિસ્કશન કરશું, એટલે એ તમારે કઈ ચિંતા કરવા નથી કે 10 ઉત્સેચક છે આપણે નામ કઈ રીતે યાદ રાખશું, એકદમ ઇઝી ટ્રીક છે, એના ઉપરથી તમે એકદમ યાદ રાખી શકશો, ક્લિયર. અહીંયા એ સમજી લેવું આવશ્યક છે કે શ્વસનમાં ઓક્સિડેશન દ્વારા મુક્ત થતી ઉર્જા સીધી ઉપયોગમાં લેવાતી નથી, પરંતુ એટીપીના સંશ્લેષણમાં ઉપયોગમાં લેવાય છે, ક્લિયર. તો હવે વાત કરી કે આપણે જે દરેક સ્ટેપની અંદર જે ઉર્જા મુક્ત થાય છે તો ઉર્જાનો આપણે ડાયરેક્ટ ઉપયોગ કરી શકતા નથી, ક્લિયર. એ ઉર્જા છે પેલા એટીપીના રૂપમાં સંગ્રહ પામશે, ક્લિયર. એ ઉર્જા છે એટીપીના રૂપમાં આપણે સંગ્રહ પામશે અને ધીરે ધીરે તમારે છે એનો યુઝ કરવામાં આવે છે, ક્લિયર. એટલે કોષની જ્યાં જરૂર હશે ત્યાં એટીપીનો યુઝ કરવામાં આવશે. આ ઉર્જા જ્યારે પણ આવશ્યકતા હોય છે ત્યારે તે વિઘટન પામે છે, ક્લિયર. તો જ્યાં આપણે વાત કરવામાં આવે કે ગ્લાયકોલિસિસમાં આપણે ડિસ્કશન કરશું કે એક સ્ટેપમાંથી બીજું સ્ટેપ આવશે, ક્લિયર, ત્યારે એડીપીમાંથી એટીપીનું નિર્માણ થશે. શેમાંથી? એડીપી પ્લસ પીઆઈ બરોબર છે, એમાંથી શું નિર્માણ પામશે? એટીપીનું નિર્માણ પામશે, ક્લિયર. તો શું વાત કરવામાં આવે, એડીપીની અંદર એક ફોસ્ફેટ તમે બરોબર છે, હવે ગ્લાયકોલિસિસની માની લો કે એક સ્ટેપની પ્રોસેસ છે, ક્લિયર, એમાં ઉર્જા મુક્ત થઈ, હવે એ ઉર્જા શું કરશે, એ ઉર્જા છે એડીપીમાં તમે એક ફોસ્ફેટને જોડી દેશે, ક્લિયર. એડીપીમાં એક ફોસ્ફેટને તમે જોડી દેશે એટલે એટીપીનું નિર્માણ થઈ ગયું, ક્લિયર. હવે જ્યારે કોષને જરૂર હશે ત્યારે એટીપી વિઘટન પામશે, ક્લિયર. વિઘટન પામશે એટલે શું કે જે એની પાસે ઉચ્ચ ઉર્જાવાળો જે ફોસ્ફેટ હતો એ છૂટો પડી જશે, ક્લિયર. અને તમને પીઆઈ અને તમે એડીપીમાં તમને છૂટો પડશે. પીઆઈ એટલે અકાર્બનિક ફોસ્ફેટ, કાર્બનિક ફોસ્ફેટ એટલે શું બરોબર છે, તેની અંદર કાર્બનિક સંયોજનો આવેલા હોય એની જોડે ફોસ્ફેટ જોડાયેલો હશે, ક્લિયર. પરંતુ અકાર્બનિક એટલે શું, ખાલી તમને એક જ ફોસ્ફેટ PO4 તમને જોવા મળે, ક્લિયર. આ કારણથી એટીપી કોષમાં ઉર્જા ચલણના સ્વરૂપમાં કાર્ય કરે છે, ક્લિયર. તો હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે આપણે બરોબર છે તમારા પેરેન્ટ્સ છે, તમારે પૈસા બરોબર છે કામે છે ને નોકરી કરે છે તો કોઈ પણ કાર્ય કરે છે તો એનાથી તમને પૈસા છે એની તમને મળશે, ક્લિયર. હવે માની લો કે તમારા પેરેન્ટ્સ છે, આજે તમે બરોબર એક દિવસમાં 5,000 રૂપિયા છે એને કમાણી કરી તો તમે 5,000 રૂપિયા તમે એક સાથે તમે વાપરી નહીં નાખો, એનો તમે શું કરશો, એમાં તમે એને બરોબર સાચવીને તમે રાખશો, તમે બેંકમાં તમે ડિપોઝિટ કરશો તો કોઈ પણ જગ્યાએ તમે રોકાણ કરશો. તો શું કામ રોકાણ કરવામાં આવે
ભારતની અંદર તમે જોયું હશે કે પૈસા છે ક્લિયર એને રોકાણ કરવામાં અથવા કોઈ પણ એક જગ્યાએ સેફ જગ્યાએ રાખવામાં આવે. શું કામ? કારણ કે કોઈ પણ રોગ થાય ક્લિયર તો ત્યારે ઇમરજન્સીમાં આપણી પાસે પૈસા ન હોય તો એ આપણે બેંકમાંથી આપણે પૈસા લઈને આપણે જે તે વ્યક્તિને આપી શકીએ. ક્લિયર? તો એ જે તમને અહીંયા થાય છે કે ગ્લાયકોલિસિસ દરમિયાન કે ગ્લુકોઝનું ઓક્સિડેશન થવાથી એટીપી સ્વરૂપે ઉર્જા છે એ બરોબર છે બનશે. હવે એ એટીપી નો સંગ્રહ થશે. હવે જ્યારે કોષને જરૂર હશે ત્યારે એ એટીપી નો ઉપયોગ કરશે. જ્યારે આપણે જરૂર હતી ત્યારે એ પૈસાનો આપણે ઉપયોગ કર્યો. ક્લિયર? તો કોષને આપણે ઉર્જા ચલન બરોબર છે આપણે ચલન તરીકે કોષના ચલન તરીકે આપણે એટીપી નો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર? એટીપીમાં સંચય પામેલી ઉર્જા સજીવોને વિવિધ ઉર્જાની આવશ્યક પ્રક્રિયાઓમાં ઉપયોગમાં લેવાય છે. ક્લિયર? તો આપણે આગળના લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું કે શરીરને કોઈ પણ સજીવને કોઈ પણ કાર્ય કરવું હશે તો એના માટે ઉર્જાની જરૂર પડશે. અત્યારે હું લેક્ચર લઉં છું ત્યારે હું બોલું છું તો મારે એના માટે પણ ઉર્જાની જરૂર પડે. ક્લિયર? હવે શ્વસન દરમિયાન નિર્માણ પામતો કાર્બનિક પદાર્થ કોષોમાં બીજા અણુઓનું સંશ્લેષણ માટે પૂર્વગામી સ્વરૂપમાં કામમાં આવે છે. ક્લિયર? તો શું કીધું કે શ્વસન દરમિયાન જે આપણે વાત કરવામાં આવે કે પાયરુવિક એસિડ બને છે. ક્લિયર? પછી આપણે આગળ ક્રેબ્સ ચક્રમાં આપણે આલ્ફા કીટોગ્લુટારિક એસિડનું આપણે નિર્માણ પામશે. ક્લિયર? તો આલ્ફા કીટોગ્લુટારિક એસિડમાંથી ઘણા બધા એમિનો એસિડનું નિર્માણ પામે છે. ક્લિયર? એટલે એવું જરૂરી નથી કે ગ્લુકોઝનું ઓક્સિડેશન થશે એટલે એમાંથી તમને બરોબર છેલ્લે CO2 અને H2 માં રૂપાંતર પામશે. ક્લિયર? માની લો કે ગ્લુકોઝનું ઓક્સિડેશન થયું, ગ્લાયકોલિસિસમાં આગળ વધ્યું તો પાયરુવિક એસિડ બન્યું. હવે પાયરુવિક એસિડ છે એ એસિટાઇલ કોએન્ઝાઇમ એમાં રૂપાંતર પામશે અને એ ક્યાં આગળ વધશે? ક્રેબ્સ ચક્રમાં આગળ વધશે. ક્રેબ્સ ચક્રમાં એ આલ્ફા કીટોગ્લુટારિક એસિડનું નિર્માણ કર્યું. ક્લિયર? શેનું નિર્માણ કર્યું? આલ્ફા કીટોગ્લુટારિક એસિડ. ક્લિયર? હવે આલ્ફા કીટોગ્લુટારિક એસિડ શું છે? એમાંથી તમને એમિનો એસિડ બનશે. શું બનશે? એમિનો એસિડ. હવે આપણે રોટલી બનાવી છે તો આપણે એના માટે ઘઉંની તો જરૂર પડે ને, તો એમિનો એસિડ બનાવવા માટે આલ્ફા કીટોગ્લુટારિક એસિડની જરૂર પડે ઘણી વખત. ક્લિયર? તો આલ્ફા કીટોગ્લુટારિક એસિડમાંથી એમિનો એસિડ બનશે. હવે આલ્ફા કીટોગ્લુટારિક એસિડમાંથી આગળ બરોબર છે ભાગ લેશે નહીં, ડાયરેક્ટ એમાંથી શું બનશે? એમિનો એસિડ. અને એમિનો એસિડમાંથી તમને પ્રોટીન બનશે. ક્લિયર? સમજાઈ ગયું? તો ઘણા બધા સંયોજનો બનાવવા માટેનું પણ તમને પૂર્વગામી છે. ક્લિયર? હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ આપણે જોવાનો છે કે શું વનસ્પતિ પણ શ્વાસોચ્છ્વાસ કરે. ક્લિયર? તો વનસ્પતિને પણ શ્વાસોચ્છ્વાસની જરૂર પડે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? આ પ્રશ્નનો કોઈ સીધો તમને જવાબ મળશે નહીં. ક્લિયર? હવે આપણે મનમાં પ્રશ્ન થાય આપણે જે રીતે ઓક્સિજન લઈએ છીએ, CO2 બહાર શરીરમાંથી આપણે દૂર કરીએ છીએ, તો એવી જ રીતે વનસ્પતિ પણ શ્વાસોચ્છ્વાસ કરે છે. તો એનો જવાબ આવે હા. ક્લિયર? વનસ્પતિ પણ શ્વસન કરે છે, કોષીય શ્વસન કરે છે. ક્લિયર? તો વનસ્પતિને શ્વસન માટે ઓક્સિજનની આવશ્યકતા હોય છે, તેથી તેઓ કાર્બન ડાયોક્સાઇડને મુક્ત કરે છે. ક્લિયર? તો આપણે લાસ્ટ લેક્ચરમાં પણ આપણે ડિસ્કશન કરેલું હતું કે વનસ્પતિ મુખ્યત્વે તમને રાત્રે છે તમને ઓક્સિજન લેશે અને CO2 ને છે મુક્ત કરે છે, મોટે ભાગે કહું છું. ક્લિયર? તો આ કારણથી વનસ્પતિમાં એવી વ્યવસ્થા છે જેમાં ઓક્સિજનની પ્રાપ્યતા સુનિશ્ચિત થાય છે. ક્લિયર? હવે આપણે હજી વાત કરીએ કે આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાવિધિ આપણે ડિસ્કશન કરી કે પ્રકાશ સંશ્લેષણમાં તમને CO2 H2 જોડાશે, છેલ્લે ગ્લુકોઝ બનશે અને ગ્લુકોઝ બનવાની સાથે સાથે ઓક્સિજન પણ બનશે. ક્લિયર? તો વનસ્પતિ છે એ બધો જેટલો CO2 લેશે ક્લિયર એટલું તો ઓક્સિજન મુક્ત કરવાનો છે. ક્લિયર? પરંતુ આપણે એમાંથી અમુક ઓક્સિજન છે વાતાવરણમાં મુક્ત થશે અને અમુક ઓક્સિજન છે ક્લિયર એ પોતાના માટે પણ ઉપયોગ કરવાની ક્ષમતા ધરાવે છે. ક્લિયર? શું કામ એને પોતાના માટે પણ ઉપયોગ કરવો પડે? કારણ કે વનસ્પતિના પર્ણની અંદર ખોરાક બને છે. ક્લિયર? વનસ્પતિના મૂળને પ્રકારને પણ એ બરોબર છે કોષોને કાર્ય કરવા માટે ઉર્જાની જરૂર પડે. તો ઉર્જા ક્યાંથી આવશે? ગ્લુકોઝનું ઓક્સિડેશન થશે ત્યારે. અને ગ્લુકોઝનું ઓક્સિડેશન ક્યારે થશે? જ્યારે વનસ્પતિને ઓક્સિજન છે વનસ્પતિના કોષો સુધી હશે ત્યારે. ક્લિયર? તો વનસ્પતિ જે વાતાવરણમાં ઓક્સિજન આપણે
આપણે મુક્ત કરીએ છીએ, જે પ્રકાશ સંશ્લેષણની દરમિયાન જે ઓક્સિજન આપણે મુક્ત થાય છે એમાંથી અમુક ઓક્સિજન છે મે બી બરોબર છે એ પોતાના માટે પણ ઉપયોગ કરી શકે છે. ક્લિયર? વનસ્પતિઓમાં પ્રાણીઓની જેમ વાયુના વિનિમય માટે વિશિષ્ટ અંગ હોતા નથી. ક્લિયર? તો આપણે વાયુનું વિનિમય કરીએ છીએ કે આપણે નાક દ્વારા આપણે શ્વાસ લઈએ છીએ, એની અંદર ઓક્સિજન આવે છે. ક્લિયર? એના દ્વારા આપણે CO2 બહાર કાઢીએ છીએ, ઉચ્છ્વાસ આપણે કરીએ છીએ. તો વનસ્પતિની અંદર આપણા જેવી રચના એની અંદર હોતી નથી. અને આપણે ઓલરેડી આપણે ચેપ્ટર 11 ની અંદર આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ કે તમને વનસ્પતિની અંદર વાયુ વિનિમય માટે, વાત વિનિમય માટે તમને 3 પ્રકારની રચના આવેલી. એક તો છે વાયુ છિદ્ર. ક્લિયર? વાયુરંધ્ર કહેવામાં આવે. ક્લિયર? તો એના થ્રુ બરોબર છે મોટા ભાગનું બરોબર O2 CO2 નો આપણે બરોબર છે એની આપલે કરવામાં આવે. ક્લિયર? પછી તમને કાસ્થમય પ્રકારની અંદર પણ તમને જોવા મળે છે. તો આપણે બધા ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છે. ક્લિયર? પરંતુ તેમાં વાયુરંધ્ર અને વાત છિદ્ર છે આ હેતુ માટે આવેલા છે. ક્લિયર? તો શા માટે વનસ્પતિમાં શ્વસન અંગો હોતા નથી? તેના ઘણા કારણો છે. ક્લિયર? તો વનસ્પતિની અંદર શ્વસન અંગ નથી. ક્લિયર? આપણી જેમ નાક નથી આવેલું, તો એના ઘણા બધા કારણ છે. તો એ આપણે ડિસ્કશન આપણે કરીએ. ક્લિયર? પહેલું કારણ એ છે કે વનસ્પતિના પ્રત્યેક ભાગો પોતાના વાયુના વિનિમય માટેનું આવશ્યકતાનું ધ્યાન રાખે છે. ક્લિયર? હવે શું કે છે કે વનસ્પતિ છે એનો બરોબર છે ઓક્સિજનની જરૂર પડી, વનસ્પતિના પર્ણની અંદર પ્રકાશ સંશ્લેષણ થાય છે. ક્લિયર? તો પોતાના વિનિમય બરોબર છે. હવે વનસ્પતિ માની લો કે બરોબર છે 10 ફૂટ ઊંચી છે, 15 ફૂટ ઊંચી છે. ક્લિયર? તો એ વનસ્પતિનો આપણને ખ્યાલ છે કે વનસ્પતિને કોઈ પણ ઘટક છે એને પ્રસરણ પામવું હશે તો શું પ્રસરણની ક્રિયા દ્વારા વહન પામશે? આપણે ખ્યાલ છે કે પ્રસરણની ક્રિયા છે તમને ધીમી તમને જોવા મળે. ક્લિયર? હવે વનસ્પતિના પર્ણની અંદર ઓક્સિજન બને છે. ક્લિયર? એ ઓક્સિજનને નીચેના કોષો સુધી પહોંચાડવો હોય તો એના માટે બરોબર છે ઘણી બધું ટાઈમ લાગે છે અને ઘણી બધી ઉર્જાનો પણ ખર્ચ કરવો. એમાં ઉર્જા તો ન આવે કારણ કે પ્રસરણની ક્રિયા છે. ક્લિયર? પરંતુ એમાં તમને ટાઈમ લાગશે. ક્લિયર? હવે વાત કરવામાં આવે તો વનસ્પતિના નીચેનું મૂળ છે તો એને ઓક્સિજન નહીં મળે. ક્લિયર? તો શું જોવા મળે? તો એમાં ઓક્સિજન નહીં મળે તો એક બરોબર ઉર્જાનો તો ગ્લુકોઝનું ઓક્સિડેશન નહીં થાય. તો મૂળ છે, પ્રકાંડ છે એ પણ વાયુના વિનિમય માટે છે એની અંદર રચના આવેલી જોવા મળે. પ્રકાંડ છે તમને વાયુનું વિનિમય કરશે. ક્લિયર? મૂળ છે. ક્લિયર? એમાં તમને શ્વસન મૂળ તમને જોવા મળે. શું જોવા મળે? શ્વસન મૂળ. એ આપણે આગળ પણ આપણે 5મા ચેપ્ટરમાં ડિસ્કશન કરશું કે શ્વસન મૂળ છે શું. ક્લિયર? તો મૂળ દ્વારા એને શોષણ કરવામાં આવે. ક્લિયર? વનસ્પતિના એક ભાગથી બીજા ભાગમાં વાયુનું વહન ખૂબ જ ઓછું થાય છે. ક્લિયર? અને ઓછું શું કામ થાય? કારણ કે એનું બરોબર છે ઓછું શું કામ થાય? કારણ કે એકદમ સ્પીડથી થતું નથી. ક્લિયર? બીજું કારણ એ છે કે વનસ્પતિમાં વાયુના વિનિમયની વધારે જરૂર હોતી નથી. ક્લિયર? વાયુનું વિનિમયની વધારે જરૂર શું કામ નથી હોતી? કારણ કે વનસ્પતિ છે ક્લિયર એમ પ્રકાંડ છે તો પ્રકાંડ પોતાના માટે ઓક્સિજન લઈ લેશે અને CO2 ને મુક્ત કરી દેશે. ક્લિયર? કોષને જરૂર હશે તો એ પ્રમાણે બરોબર જરૂર પડશે. ક્લિયર? મૂળ છે એ પ્રકાંડ અને તેમજ પર્ણમાં શ્વસન પ્રાણીની તુલનામાં ખૂબ જ ધીમા દરે તમને જોવા મળે. ક્લિયર? આપણે જે રીતે આપણે શ્વાસોચ્છ્વાસ કરીએ છીએ, ક્લિયર, આપણે જે દરથી આપણે ગ્લુકોઝનું ઓક્સિડેશન કરશું એના કરતાં અનેક ગણું ધીમું તમને વનસ્પતિની અંદર શ્વસન તમને જોવા મળશે. એટલે એને આપણે જેટલા ઓક્સિજનની જરૂર પડે છે ક્લિયર એટલું એને ઓક્સિજનની જરૂર નહીં પડે એટલે તમને એકદમ ધીમું તમને શ્વસન તમને જોવા મળશે. માત્ર પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વાયુનો વિનિમય વધારે હોય છે અને પ્રત્યેક પર્ણ સંપૂર્ણ રીતે આ પ્રકારથી અનુકૂલિત થાય છે. ક્લિયર? અને વનસ્પતિની અંદર વાયુનું વિનિમય ક્યારે વધારે જોવા મળે? જ્યારે પ્રકાશ સંશ્લેષણ કરવું પડે. પ્રકાશ સંશ્લેષણ માટેને CO2 ની જરૂર પડે અને CO2 માંથી આગળ પ્રોસેસમાં જશે ઓક્સિજન તમને છૂટો પડે. ક્લિયર? તો હવે જો CO2 છે ક્લિયર ઓછો આવશે વાતાવરણમાંથી વનસ્પતિની અંદર તો એનું ગ્લુકોઝ ખોરાકનું નિર્માણ નહીં થાય. ક્લિયર? તો CO2 અંદર લેશે અને O2 છે બહાર નિકાલ પામશે. તો આ પ્રક્રિયા તમને એકદમ એક પ્રક્રિયા એવી છે કે જે તમને ઝડપથી તમને જોવા મળે. બાકીની બધી જ શ્વસનની પ્રક્રિયા છે તમને ધીમે ધીમે જોવા મળે. આ સમયગાળા દરમિયાન તેઓની પોતાની જરૂરિયાતોનું ધ્યાન રાખીએ છે. ક્લિયર? તો પોતાની ધ્યાન રાખે એટલે કે શું કે વનસ્પતિને પ્રકારની કેટલું ઓક્સિજન જરૂર પડે છે ક્લિયર તો એ પ્રમાણે ઓક્સિજન લેશે. ક્યાં વાયુની જરૂર પડે છે તો એ પ્રમાણે વાયુ છે એને વાતાવરણમાંથી લેશે.
જ્યારે કોષ પ્રકાશ સંશ્લેષણ કરે છે ત્યારે ઓક્સિજનની હાજરીની કોઈ સમસ્યા હોતી નથી, કારણ કે કોષમાં પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે. ક્લિયર? તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન છે મુક્ત થાય છે, એ વાત તમને કહેવા માંગે છે. અને ત્રીજું કારણ શું છે? તો મોટા કદની ઘટાદાર વનસ્પતિમાં વાયુઓનું વધારે અંતર સુધી પ્રસરણ પામી શકાતું નથી. ક્લિયર? આપણે હમણાં વાત કરી કે 15 ફૂટ ઊંચી વનસ્પતિ હોય, 20 ફૂટ ઊંચી વનસ્પતિ હોય, તો એમાં નીચે બરોબર વનસ્પતિના ઉપરના ભાગમાં પર્ણ હશે, તો પ્રકાંડ કે મૂળ સુધી ઓક્સિજનને પહોંચાડવું બરોબર છે, અશક્ય છે. એનું પ્રસરણ છે એકદમ તમને ધીમું તમને જોવા મળે. ક્લિયર? તો વનસ્પતિઓમાં પ્રત્યેક જીવંત વનસ્પતિઓ સપાટીની બિલકુલ નજીક આવેલ હોય છે. ક્લિયર? આપણે શું કહે છે કે વનસ્પતિમાં આપણે જે વાત કરીએ કે વનસ્પતિને પ્રકાંડ છે એ વાયુનું વિનિમય કરે છે. ક્લિયર? તો જે એવા કોષો કે જે વાયુનું વિનિમય કરતા હશે, ક્લિયર, તો વનસ્પતિના ત્વચાને એકદમ નજીક તમને જોવા મળશે, એકદમ ઊંડું તમને જોવા મળશે નહીં. ક્લિયર? માની લ્યો કે આપણે વનસ્પતિનું પ્રકાંડ છે. ક્લિયર? આ શું છે? વનસ્પતિનું પ્રકાંડ છે. તો હવે પ્રકાંડને વાયુનું વિનિમય કરવું હશે તો એના માટેના કોષો છે તમને અહીંયા તમને જોવા મળશે. ક્લિયર? અહીંયા તમને જોવા મળશે નહીં. અને આપણે આગળ 5મા 6થા ચેપ્ટરમાં આપણે છઠ્ઠા ચેપ્ટરમાં ડિસ્કશન કરશું કે વનસ્પતિનું પ્રકાંડ છે એમાં જે બહારનો ભાગ હશે એ જ તમને જીવિત કોષોનો બનેલો હશે. ક્લિયર? જે આપણે વાત કરીએ કે છાલનો નજીકનો ભાગ હશે એ તમને થોડોક જીવિત હશે, બાકીનો અંદરનો ભાગ છે તમને મૃત કોષોનો બનેલો હશે. એ આપણે કઈ રીતે છે એ આપણે 6th ચેપ્ટરની અંદર આપણે ડિસ્કશન આપણે કરશું. પર્ણો માટે વિધાન સત્ય છે. ક્લિયર? તો પર્ણોની અંદર પણ જે કોષો વાયુનું વિનિમય કરતા હશે તમને એકદમ નજીક તમને જોવા મળશે. તમે એ પૂછી શકો કે જાડા કાષ્ઠિમય પ્રકાંડ અને મૂળ માટે શું થાય છે? તો પ્રકાંડમાં જીવિત કોષો છાલ તેમજ છાલની નીચેના ભાગમાં તમને એના સ્વરૂપમાં ગોઠવાયેલા હોય છે, જેને આપણે વાત છિદ્ર આપણે કહેવામાં આવે છે. ક્લિયર? તો આપણે ઓલરેડી આ પોઈન્ટ આપણે 11મા ચેપ્ટરમાં આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ કે વાત છિદ્ર શું છે. ક્લિયર? અંદરના કોષો મૃત હોય છે અને ફક્ત આંતરિક આધાર આપે છે. જો હમણાં જ આપણે વાત કરી કે વનસ્પતિના પ્રકારના અંદરના કોષો હશે તમને એકદમ મૃત હશે, અને મૃત કોષો શું કામ હોય? કારણ કે વનસ્પતિને આંતરિક આધાર આપવાનું કાર્ય કરે. અને એક વસ્તુ યાદ રાખજો, જિંદગીમાં આપણે આપણી જોડે કે કોઈ પણ સજીવ જોડે જે પણ ઘટના થાય છે એક પણ ઘટના અકારણ હોતી નથી. એની પાછળ કોઈને કોઈ તમને કારણ તમને જોવા મળે. ક્લિયર? હું એમ કહું કે મારી જોડે આ ખરાબ વસ્તુ થઈ, ક્લિયર, મારી જોડે આ ખરાબ ઘટના થઈ, તો ખરાબ ઘટના નથી, ક્લિયર, પણ એની પાછળનું કોઈને કોઈ કારણ તમને જવાબદાર છે. એ કારણ અત્યારે આપણે ખ્યાલ નથી, પરંતુ જ્યારે તમે આગળ ભવિષ્યમાં તમે જશો ત્યારે તમને યાદ આવશે કે આપણે જ્યારે આપણી જોડે આ ખરાબ ઘટના થઈ હતી એના માટે એ જ કારણે હું આ જગ્યાએ હું પહોંચ્યો છું. ક્લિયર? તો એના પછી તમને ખ્યાલ આવશે કે કોઈ પણ ઘટના છે તમને અકારણ થતી નથી. ક્લિયર? તો વનસ્પતિની અંદર કોષો મૃત છે તો એ પણ અકારણ નથી. શું કામ? કારણ કે વનસ્પતિને આંતરિક આધાર આપે છે. ક્લિયર? તો આમ વનસ્પતિઓના મોટા ભાગની કોષોની સપાટીના સંપર્કમાં હોય છે. ક્લિયર? આ ઉપરાંત તેઓ પર્ણ, પ્રકાંડ અને મૂળમાં મૃદુતકીય કોષોની શીતળ ગોઠવણી ધરાવે છે, જે વાયુ અવકાશોને તે એકબીજાથી સાથે સાંકળતું જારું બનાવે છે. ક્લિયર? તો શું કહે છે કે આ ઉપરાંત તમને મૂળ, પ્રકાંડ, પર્ણ છે, ક્લિયર, એની મૃદુતક કોષો ગોઠવાયેલા હોય છે. એની તમને આખી તમને એ શીતળ ગોઠવણી ધરાવે. શીતળ ગોઠવણી એટલે શું કે બે કોષો વચ્ચે તમને અવકાશ તમને વધારે થોડોક જોવા મળે, એકદમ ટાઈટ જકરાયેલા હોતા નથી. હવે શું કે છે? ગ્લુકોઝના સંપૂર્ણ દહનથી અંતિમ નિપજના સ્વરૂપમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની સાથે ઉર્જા પણ મુક્ત થાય છે, જેના મોટા ભાગનો છે તો ઉષ્મા સ્વરૂપે બહાર આવે છે. ક્લિયર? આપણે આગળ અમને ડિસ્કશન પણ કરશું કે ગ્લુકોઝના 1 ગ્રામ ગ્લુકોઝનું આપણે ઓક્સિડેશન કરવામાં આવે તો જેટલી ઉર્જા મુક્ત થાય છે એ બધી ઉર્જા આપણે યુઝ કરી શકતા નથી. શું કામ? એ પણ આપણે આગળ ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? તો આપણે શું કીધું કે ગ્લુકોઝ છે, ક્લિયર, એમાંથી ઓક્સિજન આપણે એડ કર્યું એટલે ઓક્સિડેશન થયું, તો છેલ્લે તમને CO2 નિર્માણ પામ્યું, પાણી નિર્માણ પામ્યું અને છેલ્લે તમને ઉર્જા છે તમને મુક્ત કરી. ક્લિયર? તો ગ્લુકોઝનું ઓક્સિડેશન દરમિયાન તમને CO2 છે, H2O છે મુક્ત થશે, અને એની જોડે જોડે તમને પાણી છે એ પણ તમને મુક્ત થતું એની જોડે ઉર્જા પણ તમને મુક્ત થતી જોવા મળશે.
આ ઉર્જા કોષો માટે આવશ્યક હોય તો તેનો ઉપયોગ કોષોમાં બીજા અણુના સંશ્લેષણ કરવા માટે થવો જોઈએ। તો શું કહે છે કે આપણે ગ્લુકોઝનું ઓક્સિડેશન થશે તો એ દરમિયાન એટીપીનું નિર્માણ થશે, એટલે કે ઉર્જા મુક્ત થશે। ક્લિયર। હવે આ ઉર્જાનો ઉપયોગ છે ક્લિયર ઘણા બધા સંયોજનો બનાવવા માટે ઉર્જાની જરૂર પડે, ઘણા બધા સંયોજનો બનાવવા માટે ઉર્જાની જરૂર પડે। તો જે ગ્લાયકોલિસ જે ગ્લુકોઝનું ઓક્સિડેશન થયું ક્લિયર, ગ્લુકોઝનું ઓક્સિડેશન થવાથી જે 38 એટીપીનું નિર્માણ થયું, એ 38 એટીપી છે ક્લિયર, એ અલગ અલગ જગ્યાએ તમને યુઝ કરવામાં આવશે। ક્લિયર। ગ્લુકોઝના અણુનું વિઘટન થવાથી મુક્ત થતી બધી ઉર્જા ઉષ્માના સ્વરૂપમાં વ્યય પામતી નથી। ક્લિયર। એટલે એ આપણે એ પણ હમણાં પોઈન્ટ આગળ ડિસ્કશન કરશું કે આપણે વાત કરી કે કોઈ પણ ગ્લુકોઝનું ઓક્સિડેશન થવાથી એટલે ગ્લુકોઝનું ઓક્સિડેશન થવાથી જેટલી ઉર્જા મુક્ત થાય છે તો બધી ઉર્જા ઉષ્મા સ્વરૂપે વ્યય પામતી નથી। જ્યારે આપણે દહનની પ્રક્રિયા કરશું તેમાં જેટલી ઉર્જા મુક્ત થાય છે બધી ઉર્જા છે તમને ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામશે। ક્લિયર। મુખ્ય વાત એ છે કે ગ્લુકોઝનું ઓક્સિડેશન એક તબક્કામાં નહીં પરંતુ અનેક તબક્કામાં તમને જોવા મળે। ક્લિયર। ગ્લુકોઝનું ઓક્સિડેશન છે એક તબક્કાની જગ્યાએ અલગ અલગ ઘણા બધા તબક્કાની અંદર જોવા મળે છે। ક્લિયર। જેમાં કેટલાક તબક્કા એટલા મોટા હોય છે કે તેમાંથી મુક્ત થતી ઉર્જા એટીપીના સંશ્લેષણમાં ઉપયોગ થાય છે। ક્લિયર। તો હવે એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થશે, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થશે એમાં ઉર્જા છે મુક્ત થશે અથવા ઉર્જા છે એને આપણે છે એને યુઝ કરવામાં આવશે। કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હશે એમાંથી ઉર્જા છે મુક્ત થતી હશે અથવા આપણે ઉર્જાનો આપણે ઉપયોગ કરવાનો આવશે। ક્લિયર। તો ગ્લુકોઝનું ઓક્સિડેશન થવાથી આપણે જેટલી વાત કરી ક્લિયર કે ગ્લુકોઝનું ઓક્સિડેશન આપણે ગ્લાયકોલિસિસમાં આપણે આગળ વધ્યા તો આપણે પાયરુવિક એસિડના 2 અણુનું નિર્માણ થયું, તેની અંદર 10 સ્ટેપ આવેલા છે, તો 10 સ્ટેપની અંદર ઉર્જા છે મુક્ત થશે। 10 સ્ટેપની અંદર છે આપણે એમાંથી 10 સ્ટેપમાંથી આપણે વાત કરીએ કે 7 થી 8 સ્ટેપની અંદર છે ઉર્જા મુક્ત થશે। ક્લિયર। 7 થી 8 સ્ટેપની અંદર છે ઉર્જા મુક્ત થશે। ક્લિયર। પરંતુ બધી ઉર્જા જેટલી ઉર્જા મુક્ત થશે બધી ઉર્જાનો આપણે એટીપી સ્વરૂપે આપણે સંગ્રહ પામી શકતા નથી। તમે ઘરે એક્સપેરિમેન્ટ તમે કરી શકો છો, જ્યારે તમે તમારા મમ્મી અથવા બેન છે જ્યારે કોઈ રોટલી બનાવતા હશે તો લોટ બાંધશે। ક્લિયર। તો લોટ બાંધશે એટલે પહેલા લોટ લેશે, એની અંદર થોડુંક તેલ નાખશે, પાણી નાખશે, બરોબર, તો એ રીતે આખું બરોબર છે એક લોટ બનાવશે। તો તમે લોટ જોશો તો તમને થોડોક ગરમ લાગશે। શું કામ? કારણ કે એ દરમિયાન ઉર્જા છે મુક્ત થશે। ક્લિયર। તો એ ઉર્જાનો આપણે ઉપયોગ કરી શક્યા નથી કરી શક્યા। તો એવી જ રીતે ગ્લુકોઝના દહન થશે તો બધા સ્ટેપની અંદર બરોબર ક્યાંક ને ક્યાંક ઉર્જા મુક્ત થશે, પણ એ ઉર્જાનો ઉપયોગ આપણે કરી શકતા નથી। ક્લિયર। એટલી બધી ઉર્જા મુક્ત થશે તો એટીપીના સ્વરૂપમાં એ નિર્માણ પામશે, પરંતુ અમુક ઉર્જા છે એકદમ લો લેવલે બરોબર છે નિર્માણ પામશે તો આપણે એનો ઉપયોગ કરી શકતા નથી। તો આપણે આગળનો એક પોઈન્ટ આપણે જોશું કે કાર્યક્ષમતા, તો એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે શું પોઈન્ટ છે। ક્લિયર। આ કેવી રીતે થાય છે? વાસ્તવમાં શ્વસનનો ઇતિહાસ છે। ક્લિયર। તો શ્વસનની ક્રિયા દરમિયાન ઓક્સિજનનો ઉપયોગ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જા તરીકે તમને મુક્ત થાય છે। ક્લિયર। હવે જો આપણે શું વાત કરી કે શ્વસનને લગતી કોષીય શ્વસનને લગતી કઈ પ્રક્રિયા છે? દહન। કઈ છે? દહનની પ્રક્રિયા। તો દહન પ્રક્રિયા માટે ઓક્સિજનની આવશ્યકતા હોય છે, પરંતુ કેટલાક કોષો ઓક્સિજનની હાજરી અને ગેરહાજરીમાં પણ જીવિત રહી શકે છે। ક્લિયર। તો આપણે એ પણ આપણે વાત કરવામાં આવે તો ઘણા બધા બેક્ટેરિયા છે ક્લિયર જે અજારક શોષણ કરતા હશે, ઘણી બધી બરોબર ફૂગ છે એટલે ઈસ્ટ છે ક્લિયર અજારક શોષણ કરતા હશે। ક્લિયર। અજારક શોષણ એટલે શું કે ઓક્સિજનની હાજરી વિના એ બરોબર છે એ શોષણ કરતા હોય। ક્લિયર। ઓક્સિજનની હાજરી વિના બરોબર છે એ ઉર્જા બરોબર મેળવતા હોય, ઉર્જાનો ઉપયોગ કરતા હોય। ક્લિયર। એને શું કહેવામાં આવે? અજારક શોષણ કહેવામાં આવે। ક્લિયર। તો આપણે વાત કરી કે ગ્લુકોઝની માંથી પાયરુવિક એસિડનું નિર્માણ થાય છે। ક્લિયર। તો આખી ગ્લાયકોલિસિસની પ્રક્રિયા છે તમને ક્યાં જોવા મળે? કોષના કોષરસમાં જોવા મળે। ક્લિયર। તો કોઈ પણ બેક્ટેરિયા હશે, કોઈ પણ સજીવ હશે, ઝાડક શોષણ કરતો હશે કે અજારક શોષણ કરતો હશે, બધા જ સજીવોની અંદર તમને ગ્લાયકોલિસિસ તમને જોવા મળશે। ક્લિયર। એક વાયરસ સિવાય તમને બધા જ સજીવોની અંદર જોવા મળે। શું કામ વાયરસમાં જોવા ન મળે? કારણ કે વાયરસ છે આપણે શું કહીએ છીએ? સજીવ અને નિર્જીવ વચ્ચેની જોડતી કરી છે। ક્લિયર।
समझाय छे એટલે તો એ ઘણી વખત સજીવ સ્વરૂપે વ્યવહાર કરશે અને ઘણી જગ્યાએ તમે બરોબર છે કે નિર્જીવ સ્વરૂપે નિર્જીવ તરીકે એ વ્યવહાર કરશે. અને બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે આપણે વાત કરી કે કોષ આ ગ્લાયકોલિસિસની પ્રક્રિયા તમને કોષના કોષ રસમાં જોવા મળે, જ્યારે વાયરસની અંદર કોષ રસ જ હાજર હોતો નથી. કોષ રસ નથી તેની અંદર ગ્લાયકોલિસિસ થવાનું નથી. ક્લિયર? શું તમે એવી પરિસ્થિતિ વિશે તમે સજીવો વિચારી શકો કે જે ઓક્સિજન પ્રાપ્ય નથી? ક્લિયર? આપણે વાત કરવામાં આવે, ક્લિયર, આપણે ગ્લાયકોલિસિસ જોશું ત્યારે આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? વિશ્વાસ કરવા માટે પર્યાપ્ત કારણ છે કે પ્રથમ કોષ છે આ ગ્રહ પર એવા વાતાવરણમાં મળ્યો હતો જે ઓક્સિજનની હાજરી ન હતી. ક્લિયર? તો આપણે વાત કરવામાં આવે, આપણે 12મા ચેપ્ટરની અંદર આપણે એક ઉદ્વિકાસ નામનું ચેપ્ટર આવે છે ત્યારે આપણે ડિસ્કશન આપણે ડિટેલમાં આપણે કરશું. ક્લિયર? તો જ્યારે પૃથ્વીનું આપણે જ્યારે નિર્માણ થયું હતું, પૃથ્વી ઉપર એક પણ પ્રકારના સજીવો નહોતા. ક્લિયર? તો પૃથ્વી ઉપર સતત આપણે એવું કહેવામાં આવે છે કે સૂર્ય છે, ક્લિયર, એમાંથી આપણે પૃથ્વીનું નિર્માણ થયું. આપણે સૂર્યની ફરતે જેટલા પણ ગ્રહો છે, ક્લિયર, એવું માનવામાં આવે છે કે એમાંથી આપણા બધા ગ્રહોની ઉત્પત્તિ થઈ છે. ક્લિયર? તો પેલા આખી પૃથ્વી છે, ક્લિયર, એ અગન વર્ષા જેવી હતી કે આખી પૃથ્વી તમને ગરમ જ હતી. તમે ગમે તે જગ્યાએ તમે જાઓ તો તમને લાવા જ તમને જોવા મળે. ક્લિયર? પછી ધીરે ધીરે બરોબર છે અમુક બેક્ટેરિયા બરોબર છે એની અંદર આવ્યા. એ બેક્ટેરિયા શું હતા કે ઊંચા તાપમાન પણ એ સહન કરી શકે. હવે ઊંચું તાપમાન હશે, ક્લિયર, તો સ્ટાર્ટિંગમાં તો બરોબર છે ઓક્સિજન હતો નહીં. ક્લિયર? ફક્ત અને ફક્ત તમને CO2 જોવા મળે. તો પેલા બેક્ટેરિયા આવ્યા, તો બેક્ટેરિયા છે વાતાવરણની અંદર ઓક્સિજન જ નહોતો. વાતાવરણની અંદર ઓક્સિજન જ નહોતો. ક્લિયર? ઓક્સિજન નહોતો તો કોઈ પણ સજીવ છે એ સર્વાઈવ ન કરી શકે. તો પેલા જે સજીવો અસ્તિત્વમાં આવે કહેવાતા અજારક સજીવો. ધીરે ધીરે ઉદ્વિકાસ થયો, એમાંથી લીલનું નિર્માણ થયું. તો લીલે શું કર્યું? CO2 છે, ક્લિયર, એને લીધો અને ઓક્સિજન છે એને વાતાવરણમાં મુક્ત કર્યો. ક્લિયર? તો ધીરે ધીરે CO2 નું લેવલ ઓછું થતું ગયું, ધીરે ધીરે ઓક્સિજનનું લેવલ વધતું ગયું અને અત્યારે આપણે આ સિચ્યુએશનમાં આપણે પહોંચ્યા છીએ. ક્લિયર? તો જે વાત કરવામાં જ્યારે પૃથ્વીનું સર્જન થયું, ક્લિયર, ત્યારે વાતાવરણની અંદર ઓક્સિજન હતો નહીં. ક્લિયર? તો ત્યારે પણ સજીવો સ્ટાર્ટિંગમાં હતા. શું કામ? કારણ કે અજારક શોષણ કરતા હતા. એટલે ક્લિયર? પણ આજે પણ જે કેટલાક સજીવો આપણે જાણીએ છીએ કે ઓક્સિજન વાતાવરણ માટે બરોબર ઓક્સિજન વિહીન વાતાવરણ માટે અનુકૂળ તમને જોવા મળે. તો અત્યારે પણ ઘણા બધા બેક્ટેરિયા તમને જોવા મળે, ઘણા બધા ફૂગ તમને જોવા મળે કે ઓક્સિજન ન આપો તો પણ એ તમને જીવિત રહી શકે. ક્લિયર? આમાંથી કેટલાક વૈકલ્પિક પણ અજારક તમને જોવા મળે. ક્લિયર? તો આપણે અત્યારે શું આપણે ડિસ્કશન આપણે કરીએ છીએ. ક્લિયર? તો આપણે અત્યારે હવે આપણે ગ્લાયકોલિસિસ શું છે આપણે ધીરે ધીરે આપણે એ સમજવાની આપણે ટ્રાય કરશું. ક્લિયર? જો કે કેટલાક માટે ઓક્સિજન રહિત સ્થિતિની આવશ્યકતા ફરજિયાત હોય છે. ક્લિયર? તો કેટલાક સજીવો એવા હોય છે કે જેના માટે ઓક્સિજન વિહીન સ્થિતિ હોય એની એકદમ આવશ્યકતા જોવા મળે. ક્લિયર? તો પ્રત્યેક સ્થિતિમાં બધા સજીવો ઉત્સેચકીય તંત્ર હોય છે જે ગ્લુકોઝ અને ઓક્સિજનની મદદ વગર આંશિક રીતે ઓક્સિડેશન કરી શકે. ક્લિયર? હવે અહીં એક શબ્દ આપ્યો આંશિક ઓક્સિડેશન. ક્લિયર? હવે આપણે શું વાત કરીએ? ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન એટલે શું? CO2 H2O અને સંપૂર્ણ ઉર્જા મુક્ત થશે ત્યારે આપણે શું કહેવામાં આવે? સંપૂર્ણ ઓક્સિડેશન કહેવામાં આવે. અપૂર્ણ ઓક્સિડેશન એટલે શું કે એની અંદર આપણે પૂરતા પ્રમાણમાં આપણે CO2 છે, H2O છે, એમાં આપણે આખા ગ્લુકોઝનું આપણે નિર્માણ કરી શકતા નથી. ગ્લુકોઝમાંથી CO2 અને H2O છે આપણે ઉત્પન્ન કરી શકતા નથી. ક્લિયર? તો ગ્લુકોઝમાંથી ગ્લાયકોલિસિસ થશે એટલે પાયરુવિક એસિડનું નિર્માણ થશે. ક્લિયર? એ તો બધા સજીવોની અંદર જોવા મળે. તો ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડનું નિર્માણ. ક્લિયર? તો એ શું થયું? અપૂર્ણ ઓક્સિડેશન થયું. શું કામ અપૂર્ણ થયું? કારણ કે ગ્લુકોઝમાંથી આપણે શું મેળવવા માંગીએ છીએ? CO2 H2O અને ઉર્જા. ક્લિયર? CO2 H2O અને ઉર્જા આપણે બરોબર છે આપણે એ મુક્ત કરવા માંગીએ છીએ, પરંતુ આપણે એની જગ્યાએ શું મુક્ત થાય છે? પાયરુવિક એસિડ. ક્લિયર? તો પાયરુવિક એસિડ સુધીનું બરોબર થશે શું કહેવાય? અપૂર્ણ ઓક્સિડેશન કહેવામાં આવે. ક્લિયર? આ પ્રકારે ગ્લુકોઝનું પાયરુવિક એસિડના વિઘટનમાં ગ્લાયકોલિસિસ કહેવામાં આવે. ક્લિયર? ગ્લાયકોસિસ છે એની જગ્યાએ ગ્લાયકોલિસિસ કહેવામાં આવે. ક્લિયર? હવે તમને શું કહેવા માંગે છે? કોઈ પણ કાર્બોદિત લીધો ગ્લાયકોલિસિસ થશે એટલે તમને પાયરુવિક એસિડનું નિર્માણ થશે. ક્લિયર? અને આપણે ખ્યાલ છે જો પાયરુવિક એસિડ ઓક્સિજન પૂરતા પ્રમાણમાં આપણે આપવામાં આવે, ક્લિયર, તો CO2 અને H2O માં રૂપાંતર પામશે. અને જો ઓક્સિજન આપવામાં નહીં આવે, ક્લિયર, તો ઇથાઇલ આલ્કોહોલ છે અને CO2 તમને છૂટો
પડશે અને પછી ઘણી વખત તમને બરોબર છે આથોની ક્રિયા દરમિયાન તમને લેક્ટિક એસિડ છે એનું પણ તમને નિર્માણ થતું જોવા મળશે. ક્લિયર? તો આ તમને શું જોવા મળે? આને પ્રિફર કોસ્ટિંગ સ્કીમ કહેવામાં આવે છે. ક્લિયર? તો તમને શું કહે છે કે કાર્બોહાઈડ્રેટ ગ્લુકોઝ છે, ક્લિયર, એનું સંપૂર્ણ ઓક્સિડેશન થશે ત્યારે તમને CO2 અને H2O તમને છૂટો પડશે. જ્યારે ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બનાવીએ છીએ તો એ શું છે? અપૂર્ણ ઓક્સિડેશન છે. ક્લિયર? સંપૂર્ણ ઓક્સિડેશન એટલે શું? CO2 અને H2O માં રૂપાંતર કરવું. અને અપૂર્ણ ઓક્સિડેશન એટલે શું થશે? અપૂર્ણ ઓક્સિડેશન એટલે શું થશે કે CO2 અને H2O છે એમાં એનું મુક્ત થશે નહીં. ગ્લુકોઝના ગ્લાયકોલિસિસ દરમિયાન CO2 અને H2O છે તમને મુક્ત થતું જોવા મળશે નહીં. ક્લિયર? હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ આપણે ડિસ્કશન કરીએ. આપણે વાત કરેલી હતી કે શ્વસન, આપણે કોષીય શ્વસન જે બીજી કઈ પ્રક્રિયા છે, તો કોષીય શ્વસન જે બીજી પ્રક્રિયા છે દહન. ક્લિયર? તો શું વાત કરવામાં આવે છે? અહીં શું કીધું? ગ્લુકોઝનું આપણે ઓક્સિડેશન લીધું, ગ્લુકોઝનું આપણે ઓક્સિડેશન કર્યું તો તમને શું બન્યું? CO2 અને H2O તમને મળ્યા. ક્લિયર? તો એને આપણે શું કહેવામાં આવે? સંપૂર્ણ ઓક્સિડેશન કહેવામાં આવે. એના માટે ATP છે તમને એનું પ્રોડક્શન તમને જોવા મળશે. ક્લિયર? તો અહીંયા આપણે અહીં શું વાત કરેલી છે? અહીંયા ફાસ્ટ ઓક્સિડેશન એટલે શું થશે? દહનની વાત કરે છે. ક્લિયર? દહન. અને અહીંયા શ્વસન. તો શ્વસનની ક્રિયા તમને ઘણા બધા સ્ટેપની અંદર જોવા મળે અને ધીરે ધીરે થતી પ્રોસિજર છે. ક્લિયર? તો એક વસ્તુ યાદ રાખજો, એક ગ્લુકોઝનું તમે જ્યારે ઓક્સિડેશન કરવામાં આવે, એક ગ્લુકોઝનું તમે ઓક્સિડેશન કરવામાં આવે તો 673 કિલો કેલરી ઉર્જા તમને મળશે. કેટલી? 673 અથવા બરોબર છે. જો આપણે વાત કરવામાં આવે કે જૂનો કોન્સેપ્ટ હતો એ દરમિયાન એ પ્રમાણે આપણે 673 કિલો કેલરી ઉર્જા મુક્ત થઈ. જે નવા કોન્સેપ્ટ પ્રમાણે 686 કિલો કેલરી ઉર્જા મુક્ત થાય છે. ક્લિયર? 686 કિલો કેલરી. ક્લિયર? તો જૂના કોન્સેપ્ટ પ્રમાણે 673 અને નવા કોન્સેપ્ટ પ્રમાણે તમને 686. એટલે એ આપણે ડિટેલ તમને કંઈ પૂછાશે ને એટલે આપણે ખાલી સમજવા માટે આપણે ટ્રાય કરીએ છીએ કે તમને વાત કરવામાં આવે કે ગ્લુકોઝનું બરોબર છે ઓક્સિડેશન કરવામાં આવે તો 673 કિલો કેલરી ઉર્જા મુક્ત થશે. ક્લિયર? હવે આપણે દહનની ક્રિયામાં આપણે શું કરીએ છીએ? ગ્લુકોઝને આપણે સળગાવી દીધું. સળગાવશું ક્યારે? જ્યારે ઓક્સિજન એને બરોબર છે ઓક્સિજનની હાજરીમાં જ આપણે એને સળગાવી શકશું. ક્લિયર? તો ઓક્સિજનની હાજરીમાં આપણે એને સળગાવ્યું, આપણે દહન કર્યું. ક્લિયર? તો એમાંથી તમને 673 કિલો કેલરી ઉર્જા મુક્ત થશે. ક્લિયર? જ્યારે આપણે કોષની અંદર આપણે ઘણા બધા સ્ટેપની અંદર પ્રોસિજર થાય છે. ક્લિયર? ઘણા બધા સ્ટેપની અંદર એની ઇન્વોલ્વ હોય છે. ધીરે ધીરે પ્રક્રિયા બરોબર છે આગળ વધે છે તો પણ એમાં પણ તમને 673 કિલો કેલરી ઉર્જા તમને મુક્ત થશે. ક્લિયર? પરંતુ આપણે વાત કરીએ કે દહનની પ્રક્રિયા દરમિયાન જે ઉર્જા મુક્ત થાય એનું તમે ક્યાંય બરોબર છે તમે એને પકડી રાખી તમે બરોબર છે એનું ક્યાંય તમે યુઝ કરી શક્યા? તમે એનો ક્યાંય યુઝ નહીં કરી શકો. ક્લિયર? જ્યારે તમે શ્વસનની પ્રક્રિયામાં તમે બરોબર છે 38 ATP છે. ક્લિયર? એનું તમે નિર્માણ કરી શકશો. કેટલા? 38 ATP નું તમે નિર્માણ કરી શકશો. તો આના ઉપરથી શું સાબિત થાય કે શ્વસનની પ્રક્રિયા દરમિયાન જે ઉર્જા મુક્ત થાય છે, ક્લિયર, એમાંથી અમુક ઉર્જા છે આપણે ATP સ્વરૂપે આપણે સંગ્રહ કરી શકીએ છીએ. જ્યારે દહનની પ્રક્રિયામાં જે ઉર્જા મુક્ત થાય છે એ ઉર્જા છે દહનની પ્રક્રિયા દરમિયાન જે ઉર્જા મુક્ત થાય છે એ ઉર્જાનો આપણે 1% પણ આપણે એક પણ પ્રકાર આપણે યુઝ કરી શકતા નથી. તો સંપૂર્ણપણે એ તમને વ્યય પામે છે. ક્લિયર? પછી તમને આપણે દહનની પ્રક્રિયા તમે ઊંચા તાપમાને જોવા મળે. શું કામ ઊંચા તાપમાન જોવા મળે? કારણ કે તમે સળગાવ્યું છે તો સળગાવવા માટે ઊંચું તાપમાન જોશે. જ્યારે તમને વાત કરવામાં આવે કે શ્વસનની પ્રક્રિયા છે તમને ધીમા ટેમ્પરેચરે થશે, એટલે કે આપણે જે બોડીનું ટેમ્પરેચર હશે બરોબર છે એ તાપમાને તમને જોવા મળશે. ક્લિયર? પછી આની અંદર એક પણ ઉત્સેચકો ભાગ લેતા નથી. હમણાં આપણે વાત કરી કે શ્વસનની પ્રક્રિયામાં ઘણા બધા સ્ટેપ જોવા મળે અને બધા સ્ટેપની અંદર કાંઈક ને કાંઈક પ્રકારના ઉત્સેચકો છે ભાગ લેતા જોવા મળે. તો આપણે ઝડપી ઓક્સિડેશન ઉદાહરણ શું છે? દહન છે. અને ધીમા ઓક્સિડેશન ઉદાહરણ શું છે? તમને બરોબર શ્વસનનું તમને જોવા મળે. ક્લિયર? તો આપણે ઇંગ્લિશમાં આપેલો છે આ ફોટો. ક્લિયર? અને તમે એનો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો અને તમને ખ્યાલ આવી જશે. ક્લિયર? આ તમે શું છે ઇંગ્લિશમાં તમે આપેલો છે એટલે તમે એનો સ્ક્રીનશોટ લઈ લ્યો અને તમે ઇંગ્લિશમાં આપેલો એટલે ટેમ્પરેચર એટલે તમને ખ્યાલ આવી જાય કે તાપમાનની વાત કરે છે. ક્લિયર? એટલે એટલું બધું કંઈ છે નહીં. ક્લિયર?
હવે આપણે વાત કરી કે આપણે વાત કરી કે ગ્લુકોઝનું આપણે ઓક્સિડેશન થાય છે, ક્લિયર? તો આપણે 686 કિલો કેલરી ઉર્જા તમને મળશે. કેટલી મળશે? 686 કિલો કેલરી ઉર્જા તમને મળશે, ક્લિયર? તો આ બધી ઉર્જા છે, ક્લિયર? બધી ઉર્જાનો આપણે ઉપયોગ કરી શકતા નથી. આ જેટલી ઉર્જા મળે છે એ બધી ઉર્જાનો આપણે ઉપયોગ કરી શકતા નથી, ક્લિયર? તો આપણે શું કીધું? ગ્લુકોઝના ઓક્સિડેશન દરમિયાન આપણે કેટલા એટીપી મળે છે? 38 એટીપી મળે છે, ક્લિયર? કેટલા એટીપી મળે છે? 38. અને એક એટીપી ને તમે તોડવામાં આવે, એક એટીપી ને તમે તોડવામાં આવે તો તમને કેટલી ઉર્જા મળે? 7.6 કિલો કેલરી. કેટલી જોવા મળે? 7.6, ક્લિયર? તો આપણે શું વાત કરી? એક એટીપી ને તોડવામાં આવે તો 7.6 કિલો કેલરી ઉર્જા મળે છે, ક્લિયર? જ્યારે તમે 38 એટીપી નું નિર્માણ કરો તો કેટલી ઉર્જા મળે? તો 38 ગુણ્યા 6, ક્લિયર? 38 ગુણ્યા 6, ક્લિયર? તો કેટલે મળે? બરોબર, 278 કિલો કેલરી ઉર્જા તમને મળે. કેટલી મળે? 278 કિલો કેલરી ઉર્જા મળે. હવે આપણે શું વાત કરી કે ગ્લુકોઝનું 1 ગ્રામનું દહન કરશું તો કેટલી ઉર્જા મળે? 686. અને એ ગ્લુકોઝના એક બરોબર છે, ગ્લુકોઝના એક અણુનું ગ્લુકોઝના એક અણુનું તમે દહન કરો તો 686 કિલો કેલરી ઉર્જા તમને મળે, ક્લિયર? પણ આપણે વાત કરી કે ગ્લુકોઝનું દહન ઓક્સિડેશન કરવામાં આવે તો 38 એટીપી નું નિર્માણ પામે, ક્લિયર? તો આ એક એટીપી નું તમે તોડો તો તમને 7.6 કિલો કેલરી મળે. તો 38 એટીપી માં તમને 278 કિલો કેલરી તમને ઉર્જા મળે. ત્યારે ગ્લુકોઝનું એક બરોબર 686 જોવા મળે. તો બે આંકડો છે બરોબર તમને ડિફરન્ટ જોવા મળે. તો એનો મિનિંગ શું થશે? એનો મિનિંગ એ થશે કે ગ્લુકોઝનું ઓક્સિડેશન દરમિયાન જેટલી ઉર્જા મુક્ત થાય છે એમાંથી અમુક જ ઉર્જા છે આપણે યુઝ કરી શકીએ છીએ, બાકીની ઉર્જા છે તમે ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે છે, ક્લિયર? તો તમે આનું તમે કરો, ક્લિયર? 38 ગુણ્યા 7.6 કરો એટલે તમને 278 આવે. એને ભાગ્યા 686 કરો, ક્લિયર? એટલે 42% એની કાર્યક્ષમતા તમે જોવા મળે. 278 ટકામાં આપણે કરવું હોય તો 100% કરવું પડે, એના છેદમાં 686, ક્લિયર? તો તમને 42% જોવા મળે, ક્લિયર? તો ગ્લુકોઝનું એક ગ્લુકોઝનું તમે ઓક્સિડેશન કરો તો એની કાર્યક્ષમતા કેટલી થઈ ગઈ? 42% એની કાર્યક્ષમતા થઈ ગઈ, ક્લિયર? તો કેટલી થઈ ગઈ એની કાર્યક્ષમતા? તમને 42% તમે જોવા મળે, ક્લિયર? સમજાણું? તો આપણે આ પોઈન્ટ આપણે ડિસ્કશન કરીએ છીએ કે આપણે આ પોઈન્ટ શું કામ આપણે ડિસ્કશન કર્યો? આપણે એ સમજવાની આપણે ટ્રાય કરીએ છીએ કે ગ્લુકોઝનું ઓક્સિડેશન થશે તો જેટલી ઉર્જા મુક્ત થાય છે, ક્લિયર? એ બધી ઉર્જાનો આપણે એટીપી સ્વરૂપે આપણે યુઝ કરી શકતા નથી, ક્લિયર? આપણે એ સમજવા માટે આપણે કાર્યક્ષમતા એક્ઝામ્પલ આપણે લીધું, ક્લિયર? આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે ગ્લાયકોલિસિસ શું છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરશું કે એની અંદર તમને ક્યાં 10 સ્ટેપ જોવા મળે. તો પહેલા આપણે એનસીઆરટી સિવાયના પોઈન્ટ આપણે આપણી રીતે આપણે સમજવાની કોશિશ કરશું કે ગ્લાયકોલિસિસમાં તમને ક્યાં 10 સ્ટેપ તમને જોવા મળે, ક્લિયર? પછી આપણે એનસીઆરટી પ્રમાણે આપણે ડિસ્કશન કરશું કે આની અંદર તમને ક્યાં 10 સ્ટેપ જોવા મળે, ક્લિયર? તો આપણે આજના લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો. ઓલ ધ બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.